આજે 3 સ્ટેપની અંદર જોવાના છીએ. ફર્સ્ટ સ્ટેપ વિચાર, સેકન્ડ વિશ્વાસ અને ત્રીજો કૃતાર્થપણું. એમાં ફર્સ્ટ સ્ટેપ જે વિચાર છે એમાં આજે આપણે સત્પુરુષના વિચરણની થોડીક વાત કરીશું. એના વિશે થોડીક વિચાર આપણે કરીશું. સત્પુરુષનું વિચરણ છે ને પોતાની અંદર જ એક પ્રાપ્તિ છે. એ પ્રાપ્તિનો વિચાર જ છે, પ્રાપ્તિ જ છે પોતે. હવે તમે જુઓ, થોડોક વિચાર કરીએ. દુનિયાની અંદર લોકો બધે ફરે છે, પણ શા માટે ફરે છે? તો સમ ઓફ ધેમ દે ગો અરાઉન્ડ ધી વર્લ્ડ ટુ અર્ન મની. એ લોકોને અર્થ ઉપાર્જન એક હેતુ હોય છે. બીજું તમે જુઓ કે શેની માટે લોકો ફરતા હોય છે? તો મોજ મજા માટે લોકો ફરતા હોય છે. અને કઈ કઈ જગ્યાએ ઉપર જાય તો જ્યાં એને આનંદ આવે, જ્યાં મોજ મજા આવે અથવા તો એની પ્રતિષ્ઠા વધે, એવા જગ્યા ઉપર પણ લોકો વિઝિટ કરતા હોય છે. પણ સત્પુરુષનું જે વિચરણ છે ને એ એમાંથી એકે હેતુ માટે નથી. જો અર્થ ઉપાર્જન જ એનો હેતુ હોત ને તો આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ ધર્માદા માટે વિચરણ કરતા જ હોત. તો પછી આપણને ખ્યાલ આવે, એક પ્રસંગ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એક ગામડાના વિસ્તારની અંદર બધી જગ્યાએ વિચરણ કરતા હતા. અને 45 ડેઝ સુધી એમણે વિચરણ કર્યું. પણ એટ ધી એન્ડ ઓફ ધી 45 ડેઝ તમે જુઓ કે ભેટ કેટલી મુકાઈ? તો 48 થી 49 રૂપીસ જ ભેટ મુકાઈ. એની બીજી જગ્યાએ બાપા સુરતની અંદર ગયા હતા અને ખરડો કર્યો. એની અંદર બાપાએ અમુક કલાકોની અંદર જ લાખો રૂપિયાનો ખરડો થયો. તો જો અર્થ ઉપાર્જન જ સત્પુરુષના વિચરણનો હેતુ હોત તો એ કોઈ દિવસ ગામડે ફરત નહીં. અને એવા ગામડામાં તો નહીં જ કે જ્યાં કોઈ પ્રકારની ભેટ પણ ના આવતી હોય. એક વખત અમૃત મુનિ સ્વામી જે અહીંયા આદિવાસી વિસ્તારની અંદર વિચરણ કરે છે, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા વિચરણ તો કરીએ છીએ પણ ડીઝલનો ખર્ચો પણ નથી નીકળતો. એ વખતે બાપાએ કીધું કે આપણે ક્યાં પૈસા માટે ફરીએ છીએ? આપણે આપણા નાખવા પડે મંદિરના, તો પણ આપણે નાખીને વિચરણ કરવું. અને પાછું કેવી ભાવનાથી બાપાએ પોતે વિચરણ કર્યું છે આદિવાસી વિસ્તારની અંદર. તો સ્વામી શું કહે છે કે આદિવાસી એટલે તમે ભગવાનના વાસી છો. આદિ કહેતા ભગવાન, એનો તમારી અંદર વાસ છે. એટલે તમે બધા ભગવાનના ભક્તો છો, આદિવાસી છો. એવી ભાવના રાખીને બાપા ત્યાં વિચરણ કરે છે. એટલે આપણને દેખાય છે કે અર્થ ઉપાર્જન એ સત્પુરુષના વિચરણનો હેતુ નથી. અને જો એ હોત તો બાપા કોઈ દિવસ એ જગ્યા ઉપર વિચરણ ન કરત કે જ્યાં કોઈ પ્રકારનો રિટર્ન્સ ના આવે. પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે, મહંત સ્વામી મહારાજે કર્યું છે. અને આજે એ જ લાઇન્સ ઉપર સંતો પણ અત્યારે એ વિસ્તારની અંદર વિચરણ કરી રહ્યા છે. તો પછી જો અર્થ ઉપાર્જન એ એમનો હેતુ ના હોય તો સત્પુરુષ વિચરણ શા માટે કરે છે? એમની બહુ જ મોટી ભદ્ર ભાવના છે કે લોકોનું કલ્યાણ થાય, બધાનું જીવન સારું બને અને બધાને ભગવાનમાં શ્રદ્ધા વધે. આ 3 મુખ્ય હેતુથી છે ને સત્પુરુષ વિચરણ કરી રહ્યા છે. તમે જો બીજું આપણે જોઈએ કે લોકો શા માટે ફરતા હોય છે? તો મોજ મજા શોખ, એની માટે લોકો ફરતા હોય છે. જ્યારે સત્પુરુષના વિચરણની અંદર તો આવું કઈ જ રોમેન્ટિક આપણને દેખાતું નથી. એક વખત બાપાને એવું કીધું હતું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી, ઉનાળામાં છે ને તમારે મુંબઈમાં રહેવું. કેમ કે ગુજરાતમાં છે ને ઉનાળાની અંદર ધમધોકાર તાપ હોય. એટલે એમાં સખત જ લૂ લાગે ને બધું થાય. એટલે એમાં વિચરણ કરવું આમ અશક્ય જેવું જ લાગે. એટલે બાપાને થોડુંક આમ અનુકૂળ રહે ને સાનુકૂળ રહે. એટલે તમે એમ મુંબઈ જાઓ જ છો વિચરણ માટે, તો ઉનાળામાં પસંદ કરવું. તો ત્યાં મુંબઈની અંદર થોડું ઠંડુ પણ હોય અને કેરીની સિઝન હોય તો કેરીને બધું જમાય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, ઉનાળામાં તો છે ને આપણે ગામડે જ રહેવું જોઈએ. કેમ કે ગુજરાતના ગામડામાં તમે જુઓ, ઠંડીની સિઝનની અંદર બારે સભા કરવાની હોય તો બધાને ઠંડી લાગે. એટલે એ થોડુંક આમ અનુકૂળ ના આવે. બીજું, જો વરસાદીમાં વિચરણ કરવાનું થાય તો બાપા તો કાદવમાં વિચરણ કરે જ છે. કાદવ હોય તો એ બાપા ક્યારે સ્ટોપ થતા નથી, એ વિચરણ કરે જ છે. પણ એટલી ઓછી પધરામણી થાય એવું એમનું કહેવું. એટલે કે જો આપણે ઉનાળાની અંદર ગુજરાતના ગામડાઓમાં ફરીએ ને, ત્યાં વિચરણ કરીએ ને, તો બીજા બધાને વધુ સાનુકૂળ આવે. તો જો વિચરણ જો પોતા માટે, સ્વાર્થ માટે હોત તો પછી અનુકૂળ પરિસ્થિતિની અંદર વિચરણ કરત. પણ બાપા પોતાનું નહીં, બીજાનું વિચાર કરીને કરે છે. કેમ કે એમને બીજાના ભલામાં જ પોતાનું ભલું છે. એટલા માટે સત્પુરુષનું વિચરણ છે. તમે જુઓ, એમણે જે જે વિચરણ કર્યું છે એમાં ભીડો પણ કેટલો બધો આવ્યો છે. કે બાપાનું એક સમયનો સવારનો નાસ્તાનો સમય શું રેકોર્ડ થયો છે? તો બપોરે 12 વાગે. બપોરે 12 વાગે સવારનો નાસ્તો બાપાએ કર્યો છે. અને એ દિવસે બાપાએ બપોરનું જે જમવાનું હોય એ સાંજે 4 વાગે કર્યું છે. અને રાતનું તો જમવાનું એ વખતે સ્કીપ જ થયું છે.
એટલે એટલું ભીડાભર્યું વિચરણ એ કોઈ મોજ શોખ માટે કોઈ કરી ના શકે, એટલો બધો ભીડો પડતો હોય. હવે નેચર્સ કોલ શૌચ વિધિ જવાનું હોય, એમાં તો કોણ રોકી શકે ને, એમાં તો બધા કરે જ ને. પણ એક વખત બાપા 4 વાગે કાન ઉપર એમને જનોઈ ચડાવી. શેની માટે? કે એમને શૌચ વિધિ જવું હતું. એક જણો મળવા માટે આવ્યો, તો બાપા એની પાસે રોકાયા, એની બધી વાત ને બધી સાંભળી. હવે એ બધું પૂરું થયું પછી બાપા શૌચ વિધિ માટે જતા હતા, અને ઇટ લાસ્ટેડ ઓલમોસ્ટ ફોર 2.5 hours. એટલે આમ 6 સાડા 6 તો ત્યાં જ વાગી ગયા. 4 વાગે શૌચ વિધિ જવું હતું એમાં. અને એમાં હજી એક વ્યક્તિ આવે કે બાપા મારે મળવું છે આમ 5-10 મિનિટ. તો બાપા કે 10 મિનિટ શું, 15-20 મિનિટ મળને. એમ કરીને એને મળવાનું ચાલુ કર્યું બીજા વ્યક્તિને. તો 7 વાગે બાપા ફ્રી થયા. 4 વાગ્યાની જનોઈ કાને ચડાવી હતી શૌચ વિધિ જવા માટે. છેક 7 વાગે બાપા શૌચ વિધિ માટે જાય. એટલે આપણને ખબર પડે છે કે બાપા જે બધી જગ્યાએ જાય છે એ પોતાના મોજ શોખ કે આનંદ માટે નથી જતા, લોકોના કલ્યાણ માટે જાય છે, એના માટે વિચરણ કરે છે. એટલે પોતાનું બાપાએ એની અંદર કશું જ જોયું નથી. તમે જુઓ કે મહંત સ્વામી મહારાજે પણ એ પણ મોજ શોખ માટે કોઈ વિચરણ નથી કરતા. 2017 નો પ્રસંગ છે, જ્યાં મહંત સ્વામી મહારાજ સુરેન્દ્રનગર થી મહેસાણા બાય રોડ આવવાના હતા. હવે એ લોંગ ટ્રાવેલિંગ છે, એટલા માટે સંતોને એવો વિચાર આવ્યો કે આપણે બાપા માટે જો કોઈ એક અનુકૂળ એવી કમ્ફર્ટેબલ કાર લાવીએ કે જ્યાં સ્વામી બાપાનું લાંબુ આમ ટ્રાવેલિંગ છે, તો આરામ કરતા કરતા આવે. એટલે વેનિટી વેન જેવું કંઈક લાવ્યા. અને પછી મહંત સ્વામી મહારાજ બીજે દિવસે સવારે સુરેન્દ્રનગર થી નીકળ્યા. હવે વિદાય વખતે છે ને, બારે હરિભક્તો ઉભા હતા અને દર્શન કરતા હતા. બાપા પણ એમની ઉપર દ્રષ્ટિ કરતા હતા, પણ બાપાને ખ્યાલ આવી ગયો કે આમ હરિભક્તોને કાચની અંદર, એટલે આપણે ગાડીની અંદર બેઠા છે, એ આપણે કોઈ હરિભક્તો જોઈ નથી શકતા આપણને. એટલે કેમ કે થિન ફિલ્મ એવી લગાડેલી હોય, અને લગભગ એ લક્ઝરિયસ કારની અંદર એવું હોય છે કે યુ કેન સી ઇટ ફ્રોમ ઇનસાઇડ ટુ આઉટસાઇડ, બટ આઉટસાઇડ પીપલ કેનોટ સી યુ. એટલે એવી રીતે થઈ ગયું. એટલે બાપા થોડાક આમ નારાજ જેવું થઈ ગયા કે આ શું કે હરિભક્તો આપણને જોઈ જ નથી શકતા એમ. એટલે એ વખતે સંતોએ પણ કબૂલ કર્યું કે બાપા માફ કરજો, રાત્રે કાર આવી પણ જોવાનું રહી ગયું ઉતાવળની અંદર, અને એ ખ્યાલ બાર જ જતું રહ્યું એમ. પછી આગળ આગળ જતા હતા, અને સાંઈ બાપા તો પ્રેમથી આમ બધા તરફ દ્રષ્ટિ કરતા હતા, પણ બહારથી કોઈ જોઈ શકતા નતા. એટલે બધા હરિભક્તો દુઃખી થતા હશે એવું બાપાને લાગ્યું એમ. પણ તેમ છતાં સંતોએ પૂછ્યું કે બાપા આપને ફાવે છે ને? તો સ્વામી એમ થોડો અણગમાથી બોલ્યા કે આપણને તો ફાવે છે, પણ હરિભક્તોને નથી ફાવતું. એટલે આટલી બધી બાપાની ઈચ્છા જોઈને એટલે પછી સેવક સંતોએ કહ્યું કે સ્વામી, જો આપની ઈચ્છા હોય તો આપણી કાર પાછળ જ છે. એટલે બાપા કે આપણે પાછળની કારમાં જતા રહીએ, જે એમની રેગ્યુલર કાર હતી, કે જેની અંદર ગ્લાસ ટ્રાન્સપરન્ટ હતું, 2 બાજુ આપણે જોઈ શકીએ. એટલે તમે જુઓ કે જો બાપા મોજ શોખ અને આનંદ માટે જ બધું કરતા હોત વિચરણ, તો પછી એમને તો અનુકૂળ હતી જ એ કાર, એમની માટે તો કમ્ફર્ટેબલ હતી લક્ઝરી. પણ એ બાપાએ ત્યજીને પોતે પાછળની કારની અંદર પોતાને રેગ્યુલર બેઠા અને ભીડો વેઠીને આરામ કર્યા વગર આટલું લોંગ ટ્રાવેલિંગ એમની નોર્મલ કારની અંદર બાપાએ કર્યું. એટલે આપણને ખબર પડે કે સત્પુરુષનું વિચરણ એ કોઈ મોજ શોખ આનંદ માટે નથી. ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે માણસ ક્યાં જવું એને ગમે. જ્યાં માન મળતું હોય ને ત્યાં જવું ગમે. જ્યાં અપમાન થતું હોય ત્યાં તો ન જ જાય, પણ કદાચ માન ન મળતું હોય, એનો માન મર્તબો ન સચવાતો હોય, તો ત્યાં પણ બાપા ન જાય. દેટ ઇઝ નોટ ધ કેસ વિથ સત્પુરુષ. સાંઈ બાબાના તમે જીવનમાં જો એલેક્ઝાન્ડર પેલેસ વિઝિટ કર્યા પછી સ્વામી ગુજરાતના એક સૌરાષ્ટ્રના રોહિશાળા નામના નાના ગામની અંદર વિચરણ કરતા હતા. તો કોકે નોંધ્યું અને કહ્યું કે બાપા ક્યાં એલેક્ઝાન્ડર પેલેસમાં અત્યારે તમે હતા, છેલ્લે તમારે વિચરણ ત્યાં હતું, અને સીધા અહીંયા ગુજરાતમાં રોહિશાળામાં તમે આયા. એટલે ક્યાં એલેક્ઝાન્ડર પેલેસ ને ક્યાં રોહિશાળા. એટલે કહેવાનો ભાવ એવું હતું કે એલેક્ઝાન્ડર પેલેસ ઇઝ ધ પ્રેસ્ટિજિયસ પ્લેસ ટુ વિઝિટ, અને બીજી બાજુ આ રોહિશાળા ગામની અંદર તો કોણ આપણને મળે એમ. એટલે એ બધી વસ્તુ હતું ને, તો એ વખતે સ્વામી બાપા એકદમ ભાવમાં આવીને બોલ્યા કે રોહિશાળા ગામની સામે તો એવા કેટલાય સ્થળો, હજારો સ્થળો આંટા મારે. તમે રોહિશાળા ગામના બધા હરિભક્તોનો ભાવ તો જુઓ. એટલે સ્વામી બાપાને એવું કઈ નથી કે આપણે જે બધું ફરીએ છીએ એની અંદર આપણે મોટા મોટા જગ્યાએ વિઝિટ કરીએ, એમાં પોસ્ટ થાય અને લાઇક્સ મળે, એટલે આપણને આપણી પ્રસિદ્ધિ થાય કે આપણે આ બધી જગ્યાએ જઈને આયા. નો, નેવર. સાંઈ બાપાને એવું ક્યારે હતું નહીં. આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય નગર યાત્રા થઈ, અને ઓન ધ વેરી નેક્સ્ટ ડે બાપા પોતે દાળનો ખરડો કરવા માટે, ધર્માદો લેવા માટે દુકાને દુકાને નીકળ્યા. હવે જેની નગર યાત્રા પસાર થઈ હોય, જે શહેરના ગલીઓમાંથી, એ જ ગલીઓમાં નેક્સ્ટ ડે તમે ભિક્ષા માંગો છો. એટલે સ્વામી બાપાને એવું કશું છે જ નહીં કે પોતે પોતાના માન મોટપ માટે ને બધું વિચરણ કરે છે. ધોતિયું પકડીને સ્વામી બાપાને દોડતા ટ્રેન પકડવા માટે પણ આમ હચકચાટ ન થાય, કેમ કે એની માટે સ્વામી બાપાનો વિચરણ છે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ આપણે સાંભળીએ. 29 ઓગસ્ટ 2000 ના રોજ
સાંઈ બાપાને યુએનઓ ની અંદર જવાનું હતું અને સ્પીચ આપવાનું હતી. એ વખતે ઇટ્સ ધ ઇમ્પોર્ટન્ટ ડે, રાઈટ? એમાં કેવું હતું કે 180 જેટલા બધા ધર્માધિકારીઓ બધા હતા. એની અંદર ઓનલી ફ્યુ વેર અલાઉડ ટુ ગીવ અ સ્પીચ એન્ડ વન ઓફ ધેમ વેર પ્રમુખ સ્વામી મહારાજ. એટલે એ એક હતા. હવે માણસ શું કરે? આવા એટલી ઇમ્પોર્ટન્ટ બધી ઇવેન્ટ થવાની હોય તો એ વખતે થોડાક ફ્યુ મિનિટ્સ બિફોર માણસ શું કરતા હોય? તો બાપાના જીવનમાં આપણે જોઈએ તો બાપા છે ને હોટલથી નીકળવાના હતા અને પછી બાપાને ખબર પડી કે બાપા હજી થોડીક વાર છે આપણે જવાની અંદર યુએનઓમાં પ્રવેશ કરવા માટે. તો બાપા બેસી ગયા અને યોગી બાપાની બોધ કથા વાંચવા લાગ્યા. એટલે તમે જુઓ કે જો ખરેખર એ જ વસ્તુ મનની અંદર રમતી હોય ને કે પોતાના માન માટે અને આમ પ્રેસ્ટીજ આપણને મળે અને આમ પ્રભાવ પાડી દઈએ, એ હેતુથી જો બધી જગ્યાએ જવાનું થતું હોય ને વિચરણ કરવાનું થતું હોય તો માણસ એવા લાસ્ટ મિનિટ્સની અંદર શું વિચાર કરતો હોય કે હું કેવી રીતે બોલીશ, કેવી રીતે લોકોને મળીશ, કેવી રીતે ચાલીશ, કેવી રીતે બેસીશ, કેવી રીતે હેન્ડશેક કરીશ. જે લોકો જોબની અંદર ઇન્ટરવ્યુ આપવા માટે જતા હોય ને એ લોકોને આ વધુ વસ્તુ ખ્યાલ આવશે કે આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીને મળતા હોઈએ ને તો એ વખતે સતત આપણને એમના વિચારો ચાલતા હોય. હા, એવું નથી કે સામેવાળો મોટો વ્યક્તિ છે તો એનો માન મર્તબો ન સાચવો, એ તો બધું બાપાએ સાચવ્યું છે. એનો પ્રોટોકોલની રીતે જ બાપા મળ્યા છે, પણ બાપાને છે ને એનો ભાર નથી. કેમ કે બાપાનો હેતુ એ નથી કે મને માન મળે અને લોકો જાણે કે યુએનઓ ની અંદર જઈ આવે. ત્યાં પણ કલ્યાણની વાતો જ, પોતાના ગુરુની વાતો, એ બધી વસ્તુઓ એમણે ત્યાં વાત કરી છે. એટલે થર્ડલી વી અન્ડરસ્ટેન્ડ કે બાપાએ માન મોટપ માટે કોઈ દિવસ વિચરણ નથી કર્યું. તમે જુઓ, ચોથી એક વસ્તુ કેવી છે કે જ્યાં સામાન્ય રીતે છે ને વિચરણની અંદર વ્યક્તિનું મન ધાર્યું ન થાય એવું સત્પુરુષનું વિચરણ હતું. મન ધાર્યું ન થાય એટલે શું કે ઇટ્સ નોટ ઇન અકોર્ડન્સ ટુ યોર પ્લાન. જયપુરની અંદર એક વખત એવું બને છે કે બાપા પધરામણી માટે ગયા હોય છે અને ઇટ વોઝ ઓલમોસ્ટ 1 PM ઇન ધી આફ્ટરનૂન અને બાપા રિટર્ન આવે છે મંદિરની અંદર અને જમવા માટે બેસવાની તૈયારી જ થતી હોય છે. ત્યાં એક હિન્દી ગુણભાવી હરિભક્ત આવે છે કે મેરા ઘર રહ ગયા, એટલે કે મારું ઘર રહી ગયું છે એમ. હવે એ વખતે છે ને આમ સંતો એકબીજાને જોવે છે અને સમજે છે કેમ કે જે જેટલું ધારેલું હતું, જેટલું નક્કી કર્યું હતું એ બધી જગ્યાએ તો પધરામણી થઈ ગઈ. હવે આ તો પ્લાનની બારે અચાનક આવે છે અને બાપા હજી જસ્ટ મંદિરે આવ્યા છે ને જમવા માટે બેસવાની તૈયારી જ છે અને એમાં એ માંગણી કરે છે. એટલે ભાઈ સંતોએ સમજાવ્યું કે ભાઈ તમે અત્યારે જ્યાં પધરામણી કરાવવા ઈચ્છો છો ત્યાં તો તમે ટેમ્પરરી 2 વર્ષ જ રહો છો. તો એમણે કીધું કે ના ના મારે તો ઈચ્છા છે એમ. એટલે સંતોએ ફરી ત્રીજી બાબત એમને કહી કે ભાઈ અત્યારે તમારે ત્યાં રેનોવેશન ચાલે છે એટલે બધું પતી જાય પછી કોઈ મોટા સંત આવશે એની ત્યાં પધરામણી કરાવીશું. પણ એમને તો આગ્રહ હતો જ. એટલે એ વખતે પછી બાપાએ શું કર્યું કે એમની ઈચ્છા અને એમની મરજી જોઈ હરિભક્તની, એટલે બાપા તુરંત નીકળી ગયા, પધરામણી કરીને આયા. ઇટ ટુક ઓલમોસ્ટ 45 મિનિટ્સ ટુ ડુ ધેટ. જાજો સમય નહોતો, પણ હવે 1 થી 1:45 તમે જુઓ તો એની અંદર પધરામણીઓ બધી ચાલતી હતી. હવે એ બધું પતી ગયું, રિટર્ન આયા એટલે એ વખતે અક્ષર પ્રેમ સ્વામીએ વાત કરી કે સ્વામી આવું અચાનક અણધાર્યું થાય તો કંટાળો ના આવે? એ વખતે જે મહંત સ્વામી મહારાજ બોલ્યા ને એ બતાવે છે કે એમનો મોટો શું છે વિચરણનો. એ વખતે મહંત સ્વામી મહારાજે એવી વાત કરી કે આપણે કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી, બધા જેમ રાજી થાય એમ કર્યું છે. એટલે એક તો વિચરણ કરવાનું બીજાના પરાર્થે માટે, બીજાના હિત માટે, એમાં પણ એને અનુકૂળ થઈને વિચરણ કરવાનું. આમાંથી એક એનાલોજી મને સૂઝે છે, તમને કહું. કોઈ એક ડોનર હોય, એ કોઈને આમ પૈસાની જેને મદદની જરૂર હોય, એને પૈસા આપવાની વાત હોય તો એ ડોનર સામેથી કે ભાઈ તમને કયો સમય અનુકૂળ છે તો હું તમને પૈસા આપવા માટે આવું. હવે આવું તો કઈ બનતું હોય કે ભાઈ જે જરૂરિયાતમંદ હોય, જે નીડી હોય, એની ગરજ હોય અને સામેવાળાની શરત હોય. એની જગ્યાએ તમે સત્પુરુષનું વિચરણ જુઓ કે એમણે પોતે કેવી રીતે વિચરણ કર્યું છે આપણી શરતે અને એમની ગરજે. આપણે જેમ કહ્યું છે એવી રીતે એમણે કર્યું છે, જાણે એમને પોતાને ગરજ હોય એ રીતે રાખીને. એટલે આ બધી વસ્તુઓથી આપણને દેખાય છે કે જે સત્પુરુષનું વિચરણ છે ને એમાં કોઈ જ રિટર્ન્સ એમને વિચાર નથી કર્યો. ફિઝિકલ હાર્ડશિપ્સ એમને બહુ વેઠવાની થઈ છે, તેમ છતાં એમણે વિચરણ કર્યું છે. અને પછી એવી બધી જગ્યાએ જ વિઝિટ કરવું જ્યાં માન મળતું હોય એવું પણ નથી. અને છેલ્લે આપણે જોઈએ કે જો ઇન અકોર્ડન્સ વિથ ધી પ્લાન ન આવે તો પણ એમણે વિચરણ કર્યું છે. જો આ બધી કેવું છે કે ધીઝ આર ઓલ ધ ડિફરન્ટ દ્રષ્ટિકોણ જેના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે સત્પુરુષ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. એ જે પહેલો સ્ટેપ છે આપણે વિચાર કે કેવી રીતે આમ સત્પુરુષ આપણને સાચા મનાય. હવે આવા પુરુષ જે આવી રીતે વિચરણ કરતા હોય એના વચનની અંદર આપણને વિશ્વાસ કેમ ના આવે? અને જો વિશ્વાસ આપણને આવતો હોય અને એમના થોડાક વચનોનો આપણે વિચાર કરીએ તો આપણને ઓટોમેટિકલી કૃતાર્થપણાનો અનુભવ થાય
સ્વામી બાપા એક વખત એમને પૂછ્યું હતું કે સ્વામી તમે અમને અક્ષરધામ લઈ જશો? જો હવે આ બધા વચનો ઉપર આપણે વિચાર કરીએ છીએ કયા વચનો છે બધા પારલૌકિક છે, જે આપણી લૌકિક બુદ્ધિની અંદર નથી આવતા. સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી બાપા તમે અક્ષરધામ લઈ જશો? તો સ્વામી કે કેમ નહીં, એની માટે તો આવ્યા છીએ. બીજે એક વખત પ્રશ્ન પૂછ્યો હતો કે કેવી રીતે અક્ષરધામમાં લઈ જશો? સ્વામી કે ચપટી વગાડીને. એક વખત એવું કહ્યું કે માથે બેસાડીને અક્ષરધામમાં લઈ જશું. એક વખત એવું કહ્યું હતું કાર્યકર સુવર્ણ મહોત્સવ વખતે દિવ્ય સન્નિધિ પર્વ જે સારંગપુરમાં થયું કે છાતી સરસા ચાપીને તમને બધાને અક્ષરધામમાં લઈ જશું. સ્વામી એક વખત એવું બોલ્યા હતા મહારાજ સ્વામી મળ્યા છે તે બધું આવી ગયું. હવે બધું એમના વચનની અંદર આપણે વિશ્વાસ આવે કે બધું આવી ગયું એટલે શું કે વી આર લેફ્ટ નથિંગ ટુ ડુ, એટલે હવે પૂર્ણ કામ પણ આવે, એમ હવે કૃતાર્થ પણ આવે કે એની અંદર બધું આપણને આવી ગયું. સ્વામી એક વખત એવું બોલ્યા હતા કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી આપણે માનીએ એ જ ભૂલ છે. આ એક જ વસ્તુ આપણને યાદ રહે ને તો આપણને કેફના ગાડા રહે. એટલે હવે એમના વચનની અંદર વિશ્વાસ આવે અને આપણે આ એક વસ્તુ યાદ રાખીએ તો આપણને પણ એ વાતનો આનંદ આવે. છેલ્લે આપણે જોઈએ એમને એક વચન કે પ્રાપ્તિ થઈ છે એટલે નિશ્ચિંત રહેજો, તમારો મોક્ષ થઈ ગયું છે. કોણ કે છે? વન હુ ઇઝ કેપેબલ ટુ ગિવ. એ વાત કરે છે કે તમારું મોક્ષ થઈ ગયું છે. એટલે આપણને ઓટોમેટિકલી વિશ્વાસ આવે અને આનંદ થાય. છેલ્લે